એ કે અત્યારે આપણે જવાનું હતું પાંજરાપુર. ફોન આવી ગયો કે પાંજરાપુર તમે અત્યારે ન આવો, તમે અત્યારે જાઓ સીધા બકના વિભાગમાં. બાકી આપણી બેઠક જુઓ કેવી છે, જબર બેઠક. ધુવો પડી ગયો આડો અને આપણે બેસી ગયા એની ઉપર. તીર્થભાઈ તો વળી સરપંચની જેમ બેઠા છે, એટલે હવે મોચો જ નહીં દેખાય ભાઈ, તો જાતો રહ્યો છે. ઓમ શાંતિ ઓમ કહી દે તીર્થ. અને ઘણીવાર ઘણા બધા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે રખડતા પશુને આપણે ચરો નાખી અને એની હેલ્થ આપણે બગાડીએ. વિરોધીઓ ઉપાડી તો નહીં ગયા ને, ઉપાડી જવાની વાત કરતા હતા. સમાધાનની વાતમાં કોઈ પંચકલી ના હોય. આ સાહેબ અંદર ફોટા પાડવા ગયા. હવે કહે છે કે હું હમણાં લાઈવ મળીને બેહારીને બતાવું. કેમ આજ બપોરે અહીંયા વાદે ચડીએ વાત. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે, બરાબર. અને ઘરેથી વ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે અત્યારે આપણે જવાનું હતું પાંજરાપુર, જે રોજ જાય તેમ. પણ પાંજરાપુરથી મને ફોન આવી ગયો કે પાંજરાપુર તમે અત્યારે ન આવો, તમે અત્યારે જાઓ સીધા બકના વિભાગમાં. તો આપણે અહીંયાથી જઈશું સીધા બકના વિભાગમાં. અને ઘણા બધા દિવસોથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે મોતીઓ બતાવો. પણ હું શા માટે ન બતાવું ખબર? કે આવા મોકાની હું રાહમાં હોય, સમજ્યા? કે આમાં મોકો મળે ને તરત આપણે એને લપકી લઈએ, એવો ને એવો આજે મોકો મળી ગયો. તો આજે આપણે જોવા જવાનું છે મોતિયાને. મોતિયાને તો મેં પણ 4-6 મહિનાથી તો જોયો નથી. કે વધી ગયું જે હોય તે 3-4-5 જ્યારે જોયું હોય ત્યારે. પણ આજે આપણે ફરીથી આપણે એને જોવાનું છે. બાકી આ જો ધૂપ ધોવાડા કરી નાખી અત્યારમાં. ચમ મળ્યા ચમ ઢોરાઈ ગયું. પણ તો એ જે બાજુ નમતું હોય ને એ બાજુ એને ટેકો દેવાય. હું જોઈ ન જાય ને, શીખવું પછી થોડા. કારણ કે ઊભું હાંઠિયો હોય ને, ઊભું હાંઠિયો સમજી ગયા ને. હાંઠિયો ઊભો ને તમે બેઠા હોય, સમજ્યા ને, તો તમે આપડી લ્યો. સમજી ગયા ને. બાકી ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ બકના જોવા માટે. અને ત્યાં જઈને જોઈએ કે મોતિયો કયા વાડાની અંદર છે. એને પહેલાં તો ગોતવો પડશે, કારણ કે ત્યાં 20 વાડા છે. 20 વાડામાંથી કેના ભેગો હોય ને એ કોઈ ખબર હોય નહીં. એટલા માટે ત્યાં પહોંચીએ અને પછી જોઈએ. મિત્રો આપણે ઘરેથી નીકળીને પહોંચી ગયા બકના વિભાગની અંદર. અહીંયા જુઓ, સૌપ્રથમ તો આપણે ગેટમાંથી અંદર આવીએ ને એટલે એક વાડો તો અહીંયા જ આવે. અને અત્યારમાં સવારમાં ખાય છે લીલી અને લીલી મવડી બધા આરામથી એકદમ. અત્યારે હું છે ને પાંજરાપુર સાઈડ ગયો હતો, તો 4 મોટા ટેમ્પા જે આઈસર આવે ને, એ 4 ટેમ્પા મવડીના અને 7-8 ટ્રેક્ટર. આજે તો ખૂબ લીલો આવે છે, ખૂબ. અને બધા જો કેવા આરામથી ખાય છે. મોતિયો પાછો આની અંદર નહીં. સૌપ્રથમ તો આપણે જે કામ માટે આવ્યા છીએ, ગાયની દવા કરવા માટે આવ્યા છીએ, દવા કરી લઈએ ફર્સ્ટ ક્લાસ એકદમ આરામથી. અને પછી આરામથી જ આપણે મોતિયો જોવાનો છે, તો એ નહીં જોઈએ, બરાબર ને. બાકી અહીંયા થોડો ફરી પવનનો પ્રશ્ન રહેશે, કારણ કે એકદમ ઓપન જગ્યા છે ને, એટલા માટે. તો એ તમે જોઈ લેજો. મિત્રો આપણે અહીંયા બકના પહોંચીને જે એક ગાયની દવા કરવાની હતી, એ દવા કમ્પ્લીટ થઈ ગઈ છે. એના પછી હું આવ્યો છું એક બીજા આડની અંદર. અહીંયા જુઓ મવડી પડી છે, આમ ઢગલાન મોઢે પડી છે ને. અહીંયા આપણે ગોવાતી છે. શું નામ તમારું કાકા? મતલબભાઈ નો દીકરો છે ને. આપણા વિડીયો જોયો, ભાઈ મને વાત કરી, તો મેં કીધું તમને લઈ લે આજે. શું કે મજામાં ને? બાકી જુઓ તમે, ઓમ આની અંદર આખા ને ગાયો બધું મિક્સમાં છે ને, કે વધારે આખા છે. કોઈ મોટી ઉંમરવાળા હોય તો થોડાક નબળા તમને દેખાય, નહીં તો ખાધે પીધે સુખી હો. બાકી હવે આ કેટલા વાગ્યા સુધી ખાશે એમને? 5-6 વાગ્યા. બરાબર. એકવારનું પાણી બતાવીને વરી આમાં પૂરશો. હા, તો હવે આખો દી ખૂટે જ નહીં ને આટલું. બાકી આપણી બેઠક જુઓ કેવી છે, જબર બેઠક. ધુવો પડી ગયો આડો અને આપણે બેસી ગયા એની ઉપર. તીર્થભાઈ તો વળી સરપંચની જેમ બેઠા છે, નહીં? બાકી હવે આપણે પૂછા કરીએ મોતિયાની, કે મોતિયો કયા વાડામાં છે. એ પ્રમાણે પછી એને જોઈએ અને તમને બતાવીએ, બરાબર ને. બાકી આમાં તો નજર કરી લીધી, આમાં તો ક્યાંય છે નહીં, કારણ કે આમાં એ હોય ને તો એ નવા તોથી આવે, આમ દેખાય આપણે કે અહીંયા ઊભો હોય. પણ આ વાડાની અંદર તો છે નહીં. એટલે હવે જાય બીજા વાડામાં.
મિત્રો આપણે મોતિયાને જોવા માટે અલગ અલગ વાડા જોતા આ ભાઈબંધ પાસે આવ્યા. ભાઈ તારું નામ શું છે? હે? ગુગાભાઈ ની ગુગો બરાબર. તો એવા સમાચાર મળ્યા કે મોતિયો છે એ જતો રહ્યો છે લગભગ મહિના પહેલાં. હવે મને તો કોઈ આઈડિયા છે નહીં, એટલે અહીંયા હાજર હોઉં કે ન હોય ખબર નહીં, પણ હવે અહીંયા હાજર હોઉં તો મને ખબર જ હોય. પણ લ્યો મને કોઈ વાત ખબર નહીં એટલે હું હાજર નહીં હોઉં. પણ હવે કારણ કે એકાદો દિવસ બીમાર રહ્યો નહીં, પછી જતો રહ્યો. આને હણવાન છે ના મૂકી દે ને એક રહ્યું ને હજી હણવાન, એટલે હવે મોતિયો જ નહીં દેખાય ભાઈ, તો જતો રહ્યો છે. ઓમ શાંતિ ઓમ કહી દે તીર્થ. તીર્થ અહીંયા વાસોડા પકડે છે, ઠેલા શીખે. હાલો તો એક વાસોડાને ઇન્જેક્શન આપવાનું છે, આપી દઈએ અને પછી બકના નીકળશું આપણે. મિત્રો આપણે પાંજરાપોર એટલે બકના વિભાગમાં ગયા હતા, અને ત્યાં આપણે ગયા ત્યારે સમાચાર મળ્યા આપણે મોતિયાના. આમ ના હોય તીર્થ, હું એનો હોય તો એ ખબર ના પડો તો મને ના પડે ભાઈ, ખબર શું કરીએ કે કોઈ સમાચાર જ ના મળ્યા શું કરવું. બાકી મુખ્ય વાત શું છે ખબર, મોતિયો જ્યારે પાંજરાપોરની અંદર આવ્યો ને સ્થાનિક વિભાગમાં, એની પહેલાં 2-3 મહિના સુધી બજારમાં ફર્યો હતો. એટલે પ્લાસ્ટિકનો હેવાયો થઈ ગયો હોય. અને ઘણીવાર ઘણા બધા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે રખડતા પશુને આપણે ચરો નાખી અને એની હેલ્થ આપણે બગાડીએ. એનું આ ઉદાહરણ છે. જુઓ કે એ રખડતો એટલે હેવાયો થઈ ગયો તો કચરો ખાવાનો, અને એને તમે સારું નાખો એટલે તકલીફ પડો એવું મોતિયા સાથે થયું. પણ હવે બીજું શું થાય ગયું, એનું આયુષ પૂરું થઈ ગયું એટલે જવું પડે કોઈ પણને, બરાબર. તો ત્યાં આપણે શ્રદ્ધાંજલિને આપી દીધી કે મહિના પછી કે બાકી આપી દીધી, કોઈ વાંધો નહીં. બાકી આપણે અહીંયા પહોંચ્યા ને એટલે પોપટ શેઠ દેખાતા નથી. હું તો પોપટ શેઠ હાટું કાજુની એક ડોલ લઈ આવી, મેં કીધું ખા મોજ કર. દેખાયા પણ એ ક્યાંય દેખાતા નહીં. કેમ આ ખોલું અહીંયા સ નહીં? અરે આ વિરોધી ઉપાડી તો નહીં ગયા ને, ઉપાડી જવાની વાત કરતા હતા. હે ઉપડે એવો છે નહીં? પોપટબાઈના રાજ છે કાંઈ કે ક્યાં માગી ખાધું હોય? બાકી આ ઢીંગલીઓની અંદર સાચી વાત છે, બારેથી દેખાય રહ્યો. બાકી કોઈ ગાયો અહીંયાથી આમ એટલી દેખાતી નહીં, પણ સાહેબ શ્રી દેખાય છે. ભાઈ ચમ આજે આની અંદર પૂર્યો છે. પેલા જે પાણી ભરીએ, પાણીની મોટર ચાલુ કર. હાલો તમને બધાને હમણાં પેલા પાણી પી લો પછી ખાવાનું. હા, મોટર ચાલુ કરો એટલે પાણી પી લે બધા, અને એના પછી આપણે એને બપોરા કરાવીએ, બરાબર ને? બરાબર. બાકી આ ફેમિલી જો અહીંયાથી આપણે જોઈએ. આ બે દિવસે વરસાદના કંઈક સમાચાર આવ્યા લાગે નહીં. આપણી ગૌશાળા જો બધું ઢંકાઈ ગયું છે. ઢાંકવા માટે હવે એટલું બધું કાંઈ ચરો છે નહીં. અહીંયા કંઈક નવી કટ્ટી આવી છે. બાકી અહીંયા તો જો વેઇટિંગ કેવું હા, વેઇટિંગ કેવા આરામથી બેઠા બધા. બેઠા શું ઊભા હા, લાઈન ટુ લાઈન. અહીંયા પોતા લાઈન વિખાઈ ગઈ. વાહ, જો આમ ગમાણ સાફ થઈ જાય ને તો મજા આવે. પંચકલી આ વાડાની અંદર લગભગ 2-3 મહિના થઈ ગયા છે, પણ હજી સમાધાનની વાતમાં કોઈ દી પંચકલી ના હોય. પંચકલી તો પંચકલીની ખરી ના હોય. હે આની અંદર છે, વાડાની અંદર ચાલુ કર. 2 વાડા ભરવા પડશે નાના. પાણીની અત્યારે તકલીફ ભાઈ. શિયાળે કેવું હોય ખબર? શિયાળે સમજો ને કે 2 દિવસે એકાદી વાર ભરવું પડે તો ભરવું પડે, અને અત્યારે તો 3 વાર 4 વાર પણ કોઈ વાંધો નહીં. ભલે પીએ. કારા કલરનું ડમ થઈ ગયું છે ખાલી. તો અત્યારે આપણે આની અંદરથી ભરી નાખીએ બંને અવાડા. એક મોટી ગાયોનો અવાડો, મતલબ ગાયવાળા વાડાનો અવાડો, અને એક આ વાસુડાવાળા વાડાનો, બંને ભરી નાખીએ અને પછી નીણની વ્યવસ્થા કરીએ. આપણે નીણ નાખવાનું, બપોરની નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. અને અહીંયાથી જુઓ કેવી લાઈન હોય, જબર હે ને? એમાં જો બા મોટા લાગે છે, પણ સૌથી ઊંચા, સૌથી મોટા, સૌથી સુંદર
સૌથી વધારે વિરોધ કરાવો, સૌથી વધારે દુઃખ લગાડ, સૌથી વધારે વહમું લગાડ, સૌથી વધારે એક તો કાંઈક બોલવું પડશે. નામ બનાવો. ભાઈ ભાઈ હાલો તો પાણી ભરવાનું કામ એક બાકી રહ્યું છે. પાણી ભરી નાખીએ અને પછી જાય ઘરે. ઘરે જઈને આપણે બપોરા કરીએ, કારણ કે ભૂખ્યા ને ભૂસ્યા ને તરસ્યા હે બકીએ. હા શું ફોટો પાડો. ચો પાડવો ફોટો? ઓ હમણાં પડાવીએ તને. બાકી આ બેને થોડાક બે પાંદડા નાખો નાખ. હવે થોડી વારની અંદર જ જશું ઘરે. આપણે પાણી ભરવાનું ને બધું જ કામ ઓકે રિપોર્ટ કરીને જવાનું હતું ઘરે, પણ વાદે ચડી ગઈ. ચમ ખબર? આ સાહેબ અંદર ફોટા પાડવા ગયા. હવે કહે છે કે હું હમણાં લાઈવ મળીને બેહારીને બતાવું. તો મેં કીધું આપણે કોઈ કામ નથી, આ દીધો ટેકો અને અહીંયા ઊભા ચમ બે હે હું જોઉં મારું ભાઈ. પગ વારે ને હવે એવું બધું સિટિંગ ન ચાલે મારે ભાઈ. ઓમ 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 આ તો હવે હાથ ફેરવે ને કે ભાઈ હાલો બેસી જાય તો કહેવાય કે ના ના. જય માતાજી. કેમ આજ બપોરે અહીંયા વાદે ચડીએ વાત. હા ભાઈ કે હું બેહારી દઉં એમને ખંજવારીને. બેહતી નહીં પગ વારે છે ને એવું બધું કરે છે ચીટિંગ. શું કે મજા? જય માતાજી. જય માતાજી. હા ભાઈ બરાબર. જય માતાજી. કેમ થાય આગેવાન? ખોટો વાત ન કરાય એમ કે રહી. આવ્યો શું વાત ભાંગ્યા વાળી ને મોં ભાંગ્યા વાળી ગાયું છે સમજ્યા? હા 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 મસ્તીખોર છે કે કયો છે આ? મંગારો. મસ્તીખોર મંગારો. હજી એક સ્થાન જ છે તારે માર ભાઈ. મેં હવે સર્વિસ ચાલુ થઈ છે. મારશે હવે બેહે ને. કોટી જરા કાંઈ કે નથી. હાલે. ભલાલો રાહ જોઈએ કે ક્યારે બેસે નીચી. લ્યો હાલો હાલો નીકળો બારે હાલો. આજ તો ન માની હવે કાલ જોશું આપણે બરોબર ને પટેલ? જોઈએ એક બે છે કે નહીં માને કે નહીં. મહેતાને બોલાવવા પડે. મારું એમને મુખી નહીં કહેવાતા. એમ કે હાલ હાલ ને આમ હાથ ફેરવે ને ખાલી ત્યાં ઢગલો અહીંયા નો અહીંયા. એ રાજકી છે ને. રાત કેની વાત નથી. એ રોજ અહીં રહેતો એ પટેલ એને ખંજવારે પછી તો એ બેસી જાય ને એનું માને ને. સાચી વાત. તમે ટ્રેનિંગ ચાલુ પ્રેક્ટિસ ચાલુ કરો પછી મળો ભલા. મિત્રો બપોરથી હવે સીધી સાંજ પડી ગઈ છે. ફેમિલી બેઠી છે. તીર્થભાઈને કીધા વગર ઊભા થઈ ગયા કારણ કે સ્ટ્રો લેવા જવાની છે. ગઈકાલનું આપણું કામ બાકી છે તો આજે તો તમને કહેવું જ પડશે બરાબર. હવે તો મારે તમને એમ નહીં કહેવાય કે ગઈકાલ ઉપર નહીં પણ આવતીકાલ ઉપર રાખીએ કે આપણે આપણી મેઘલને કયું બીજદાન કર્યું. થાવ રવાના હાલો ચપ્પલું પહેરીને. ક્યાં હાચવ્યું ખબર? જોજો હમણાં. પટેલ જય માતાજી. જય માતાજી. બીજી વાર ના આજના દિવસના બપોરે એકવાર હાજરી પુરાઈ ગયા તમે. કાગળ લઈ લે આપણે એમાં જ કાપવું પડશે મારે ભાઈ. એમને નહીં ખબર પડે. અહીંયા પકડ અહીંયા પકડશે 2 મિનિટ ખમો 10 મિનિટમાં તમને જણાવીએ બરાબર ને. 2 મિનિટ ખમો 10 મિનિટમાં હમણાં તમને જણાવી દઈએ કે આપણી મેકલની અંદર બીજદાન કયું કર્યું. જૂનું છે તમે આમ વિચારજો બરાબર. ઓલ્ડ છે આમ 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 જૂનો ઓલો નહીં કહેતા કોઈ આમ વાત નહીં કે છે જૂનું પણ આમ હીરો છે એને શું કહેવાય પટેલ? આમ જૂની વસ્તુ છે પણ છે બ્રાન્ડ વસ્તુ છે એને શું કહેવાય? વાર લાગશે ભાઈ. અહીંયા કાંઈક સેટિંગ કર્યું છે પણ અહીંયા મેળ આવ્યો નહીં એટલે ગયા છે બારે કાતરથી જ હવે એને કટ કરીને બારે લેવું પડશે તો આવી જાય એટલે આપણે જોઈએ. ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી નાખો કે કયો બુલ હશે. એક ભાઈ તો કાલ આજના બ્લોગની અંદર કેવી કોમેન્ટ કરી ખબર કે જે એવા ડોઝની કોમેન્ટ કરી તમે બધા જોઈ આવજો ગઈકાલના બ્લોગની અંદર કે જે કદાચ એમ કહે ને કે આ તમે ડોઝ મૂકો તમારી ગાયમાં આમાં 10,000 રૂપિયા દઈએ તો પણ નહીં. એવી કોમેન્ટ કરી. એવા ન હોય ભાઈ. અહીંયા તો બધું હોય. એક પણ 1,000 કેવા? 1,000 એક પણ
1,000 હા તો બસ થોડી વારની અંદર આવે એટલે આપણે જોઈએ કે આવી ગયું. હાલો જે આપણે વાતચીત આપણી પૂરી ન થઈ ને ત્યાં જ આવી ગયું છે. ઓહો હો ભારે કરીને પણ આની ઉપર હમણાં આવશે હો. કેમ થાય તે આવી ગયા આમ પકડ દેખાઈ ગયું તમને. હવે જોજો એમને નીચે રાખી દે નીચે રાખી દે. હવે જોજો હમણાં હા. ઓ ભાઈ સાહેબ ગોપાલ ગીર GLDB પાટણ 20/4/20 નું કલેક્શન છે. અને આ ગોપાલનું સિમેન્ટ આપણે મૂક્યું છે આપણી મેકલને. કેવું બચ્ચું આવું બજારમાં બોમ્બ પડાવો. હે સાદું સિમેન્ટ છે પણ હવે શું છે કે ગોપાલની તો વાતું અલગ છે ને ભાઈ. એના તોલે કોઈ ના આવે એટલા માટે એનો યુઝ કર્યો છે. જો ભગવાન કરે ને ગાભ રાખી જાય એમાંય ભગવાન કરે અને વાસળી આવી જાય અહીંયા લાવજો હજી ફોટો પાડવાનો બાકી છે. વાસળી આવી જાય તો બૂમ બૂમ ને બૂમ ઊભી બજારે. કઈ બજારે? તમારી દુકાન છે ઈ ઊભી બજાર હો પાછી. ભલે હાલો બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે. બાકી અભિમાન કરવાનું નહીં. ગાયો હવ કોઈના અભિમાન ભાંગી નાખે. પગ પછી વારવા જવા પડે ખોટા કે બેસી જાય આબરૂ રહી જાય. એના કરતાં હવે મોર જ અભિમાન કરવાનું નહીં ક્યારેય. આજના દિવસનો શું વિચાર છે? ભલે હાલો જીવો જલસાથી અને મોજ કરો.